નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓસ્ટ્રિયા અને રશિયાના 3 દિવસના પ્રવાસના ભાગરૂપે ઓસ્ટ્રિયા પહોંચતા વડાપ્રધાન મોદી। વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં ભવ્ય રીતે ઉજવવામાં આવતો અષાઢી બીજ મહોત્સવ। પ્રવાસન સ્થળ સાપુતારા નજીક અકસ્માતમાં લેવાતો બેનો ભોગ, 26 ને ઈજાઓ। 100 વર્ષ જૂની પેઢી નવનીત જ્વેલર્સના માંડલિયા પરિવારનું મધુવન જ્વેલર્સના નામે નવું સાહસ। 6 કલાકમાં 12 ઇંચ વરસાદથી માયાનગરી મુંબઈ પાણી પાણી, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। જામનગરમાં મહાપ્રભુજી બેઠક નજીક અકસ્માતમાં બાઇક સવારનું મૃત્યુ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂરા થવાના અવસર પર આ મધ્ય યુરોપિયન દેશની મુલાકાત લેવી ખૂબ જ સન્માનની વાત છે। બંને દેશો સહયોગ વધારવા માટે નવા રસ્તાઓ શોધવા પર ચર્ચા કરશે। તેમણે આ વાત ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામરની સોશિયલ મીડિયા પોસ્ટના જવાબમાં કહી હતી। પીએમ મોદી રશિયા અને ઓસ્ટ્રિયાના 3 દિવસના પ્રવાસે પહોંચ્યા છે। ઓસ્ટ્રિયાના ચાન્સેલર નેહમરની સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપતા વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે। પીએમએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને સહયોગના નવા રસ્તાઓ શોધવા પર ચર્ચાની રાહ જોઈ રહ્યો છું। તેમણે કહ્યું કે લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસનના સહિયારા મૂલ્યો એ પાયો છે જેના પર બંને દેશો સાથે મળીને વધુ ગાઢ ભાગીદારી બનાવશે। યાત્રાધામ દ્વારકામાં અષાઢી બીજનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે દ્વારકા શહેરમાં રથયાત્રા યોજવામાં આવી હતી। રથયાત્રામાં સેંકડો ભક્તો જોડાયા હતા। દ્વારકાની જ મંદિર સામે આવેલા દેવકીજી મંદિર નજીકના સ્તંભ સાથે રથને અથડાવી સચરાચર વરસાદની કામના કરવામાં આવી હતી। મંદિરના પૂજારી પ્રણવભાઈના જણાવ્યા પ્રમાણે દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરા મુજબ શ્રીજીના બાળ સ્વરૂપને મંદિરના ગર્ભગૃહમાંથી લાવીને ભક્તોના દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવે છે। બાદમાં ચાંદીના અશ્વવાળા રથમાં બેસાડીને શ્રીજીને મુખ્ય મંદિર ફરતે 4 વખત પરિક્રમા કરાવવામાં આવે છે અને ત્યારબાદ ભોગ તથા આરતીનું આયોજન ગોઠવવામાં આવે છે। આ સમગ્ર પ્રસંગ યાત્રાધામ દ્વારકામાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। મંદિરના પૂજારીએ આ પ્રસંગ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે। આજે દ્વારકાધીશ મંદિર દ્વારકામાં હજારો વર્ષની પરંપરા મુજબ ઠાકોરજીની યાત્રાનું પર્વ ઉજવવામાં આવેલું છે અને ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। તેને હજારો વર્ષની મંદિરની પરંપરા પ્રણાલિકા મુજબ ભગવાનને ચાંદીના રથની અંદર ભગવાનનું ગોપાલજીનું સ્વરૂપ બિરાજમાન કરી ભગવાનના દ્વારકાધીશ મંદિરની 4 પરિક્રમા એ મંદિરની પરિક્રમા ફરવામાં આવે છે। ચોથી પરિક્રમા છે તે આખી તમામ મંદિરોને ફરી અને ભગવાન ચરણમાં રથની પરિપૂર્ણ થવામાં આવતો છે। આ પરંપરા હજારો વર્ષ થયા જે દિવસથી આ મંદિર શરૂ થયું તે વખતની પરંપરા દ્વારકાધીશ મંદિરમાં ચાલતી આવી છે અને આજે ચાંદીના રથમાં હજારો જનમેદની હજારો વૈષ્ણવની સાથે પૂજારી પરિવાર દ્વારા વૈષ્ણવના સહયોગને તંત્રના સાથે દ્વારકાધીશ મંદિરમાં યાત્રા ધામધૂમપૂર્વક ઉજવાઈ ગઈ છે। જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાજી મંદિર ખાતે દર વર્ષે અષાઢી બીજનો કાર્યક્રમ યોજવામાં આવે છે। આ કાર્યક્રમમાં પ્રાર્થના, સત્સંગ અને પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ રવિવારે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મહાપ્રસાદનો કાર્યક્રમ વિનાયક પાર્ક નજીક પ્રશાંત હોલમાં યોજવામાં આવ્યો હતો। આ તકે જલારામ ભક્ત કિશોરભાઈ કોટેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ અંગે પ્રવીણભાઈ ગઢવીએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। જામનગર રામેશ્વરનગર ખોડિયાર મંદિર શ્રી બાલુઆઈમાં પ્રાગટ્ય મંદિર અને અષાઢ સુદ બીજ
દર 25 વર્ષ પૂરા થયા છે અને 26મા વર્ષમાં પ્રવેશ થાય છે. એટલે સવારમાં અમે 9 થી 11 માના ગુણગાન કરેલા અને બપોરે બધા ભાવિક ભક્તોએ પ્રસાદ લીધેલો અને ધર્મસભા રાખેલી અને કિશોરભાઈ કોટેચા પણ યુખીથી ભાવથી બધાયા છે. જલારામ બાપાના પરમ ભક્તો કિશોરભાઈ પણ આવેલા છે અને જયભાઈ રૂપાલેનો પણ અમારે દર વખતે પૂરેપૂરો સાથ હોય છે. બધા ભાવિક ભક્તજનોનો બધાનો સાથ સહકારથી કાર્ય થાય છે. એટલે અમે 25 વર્ષથી ખોડિયામાના અષાઢ સુદ બીજના પ્રાગટ્ય થયું છે. ખોડિયામાનું માતૃવાસી 2 નંબરનો થયું હતું. અત્યારે રામેશ્વર નગર ખોડિયાર મંદિર બનાવ્યું છે. એટલે આ ઉત્સવનો આ ધામેધૂમથી ઉત્સવ ઉજવાઈ ગયો છે. હવે લઈશું નાનકડું વિરામ બાજુ ભરવાડ સમાજની શોભાયાત્રા, મધુવન ગોલ્ડ ઓર્નામેન્ટનું ઉદ્ઘાટન અને સાપુતારામાં અકસ્માત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. विश्वास 100 सालों का, काम वही, नाम नया. જામનગરમાં જ્વેલરી વિશ્વનું નવલું નજરાણું. પૂરી એક સદીના પારિવારિક જ્વેલરી શોરૂમના વિશાળ અનુભવ પછી અમારા માંડલિયા પરિવારનું નૂતન અને સ્વતંત્ર સાહસ. મંગલ પ્રારંભ તારીખ 7, 8 અને 9 જુલાઈ 2024. મંગલ સ્થળ મધુવન ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, સેન્ટર પોઈન્ટ, ઇન્દિરા માર્ગ, જામનગર. આપનું આગમન એ જ મંગલ પ્રારંભ. આપ સર્વે સ્નેહીજનો, મિત્રો, શુભેચ્છકોને હાર્દિક આમંત્રણ છે. અમારો નૂતન શોરૂમ આપની તમામ જ્વેલરી જરૂરિયાતો પૂરી કરશે, જેમાં કલાત્મક ડિઝાઇનના ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, લેબ ગ્રાઉન્ડ ડાયમંડ, પ્લેટિનમના ઘરેણાં તેમજ હીરા જડિત અલંકારોની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમોએ વિકસાવેલ વિશેષ બ્રાન્ડ ડ્રીમ સ્ટોનના રાશિરત્ન સ્ટોન જ્વેલરી તેમજ યુવા વર્ગનું વિશેષ આકર્ષણ સિલ્વર ફેશન જ્વેલરીની અવનવી વેરાયટી મળશે. આપ મધુવન પરિવારમાં અન્ય પ્રકારે પણ જોડાઈ શકો છો, જેમ કે મધુવન ફાઇન ગોલ્ડ અને મધુવન પ્લસ જેવી SIPની જેમ સ્કીમમાં જોડાઈને સુવર્ણધારક બની શકો છો. मंगल प्रारंभ तारीख 8, 9 जुलाई 2024. મંગલ સ્થળ મધુવન ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, સેન્ટર પોઈન્ટ, ઇન્દિરા માર્ગ, જામનગર. શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આપ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SCIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે. SCIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ શીખો માત્ર 1 મહિનામાં, મોટર રિવાઇડિંગ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ, અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો ચલો વાત કરીએ SCIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓની. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટેડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાહ શેની? ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, DSP બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો,
શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણ પોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે ગૌપાલક યુવા સંગઠન દ્વારા મચ્છુ માતાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ભરવાડ સમાજના ભાઈઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સમયે સ્થાનિક પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અમુક માર્ગ પર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો. શોભાયાત્રા ઉપરાંત ધ્વજારોહણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ શોભાયાત્રા દર વર્ષે કડિયાવાડમાં આવેલા મૂળવાનાથ મંદિરેથી શરૂ થાય છે અને ટાઉન હોલ સહિતના માર્ગો પર ઘૂમી આ શોભાયાત્રા પંચેશ્વર ટાવર નજીક પૂર્ણ થાય છે. શોભાયાત્રામાં ભરવાડ સમાજના સંતો, મહંતો જોડાયા હતા. આ શોભાયાત્રામાં સમાજના યુવકોએ દાંડિયા રાસ તથા હુડો રાસ રજૂ કર્યો હતો. ત્યારબાદ સમૂહ પ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરમાં ઇન્દિરા રોડ પર આવેલ નવનીત જ્વેલર્સ 10 દાયકા એટલે કે 100 વર્ષ જૂની જ્વેલર્સ પેઢી છે. અત્યાર સુધી આ પેઢી સંયુક્ત પરિવારની પેઢી હતી. આ પરિવારની પેઢીમાં 3 ભાઈઓના પરિવાર દ્વારા આ પેઢીનું સંચાલન કરવામાં આવતું હતું. મે 2024માં રાજી ખુશીથી પરિવારના 3 ભાઈઓનું પરિવાર અલગ થયું હતું. નાની મોટી મૂડીના 3 ભાઈઓએ સરખે ભાગે વહેંચણી કરી સ્વતંત્ર થયા છે, જેમાં રઘુભાઈ માંડલિયાના પરિવારમાં દેવેન્દ્રભાઈ, વૃતાંતભાઈ અને વેદાંતભાઈનો સમાવેશ થાય છે. તેઓ હવે ઇન્દિરા માર્ગ ઉપર આવેલા નવનીત જ્વેલર્સનું સ્વતંત્ર રીતે સંચાલન કરશે. તેમજ ચાંદી બજારમાં પણ નવનીત જ્વેલર્સના નામે જે પેઢી આવેલી છે તેનું હવે રજનીભાઈ માંડલિયાનું પરિવાર એટલે કે હરીશભાઈ, ચંદુભાઈ, ભાવિકભાઈ, આશીષભાઈ અને હિતાર્થભાઈ માંડલિયા સ્વતંત્ર રીતે સંચાલન કરશે. આ જ રીતે પરેશભાઈ માંડલિયાનું પરિવાર એટલે કે હારિતભાઈ અને તેજસભાઈ દ્વારા જામનગરના વિકાસગૃહ રોડ પર આવેલ પટેલ સેવા સમાજની સામે આવેલ મહિન્દ્ર ગોલ્ડ કોમ્પ્લેક્સમાં મધુવન જ્વેલર્સના નામની પેઢીનું સ્વતંત્ર સંચાલન કરશે. જેમાં નવનીત જ્વેલર્સની સંયુક્ત પરિવાર પેઢીમાંથી છૂટા થયેલા અને હવે નવા નામ સાથે જામનગરમાં જાણીતા થયેલ મધુવન જ્વેલર્સ પેઢીના પરેશભાઈ માંડલિયા, હારિતભાઈ માંડલિયા અને તેજસભાઈ માંડલિયાએ ખૂબ જ ટૂંકા ગાળામાં ખૂબ જ મોટો જ્વેલર્સ શોરૂમ કરી અષાઢી બીજના શુભ દિવસે મધુવન જ્વેલર્સના નામથી જામનગરને નવું નજરાણું આપવાનું બીડું ઝડપ્યું છે. માંડલિયા પરિવાર અત્યાર સુધી નવનીત જ્વેલર્સના નામે ઓળખાતો હતો, પરંતુ હવે નવનીત જ્વેલર્સની સાથે મધુવન જ્વેલર્સના નામે પણ જામનગરમાં ઓળખાશે તેવું વિશાળ ચાહક વર્ગ દ્વારા જણાવાઈ રહ્યું છે. આ માંડલિયા પરિવાર સોનાના દાગીના અને ડાયમંડના દાગીનામાં ખૂબ જ બહોળો અનુભવ અને ખૂબ જ બહોળો ચાહક વર્ગ ધરાવે છે.
આ માંડલિયા પરિવાર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં વધુ આસ્થા રાખે છે, જેને કારણે માંડલિયા પરિવારના આ મધુવન જ્વેલર્સના નામથી શરૂ કરવામાં આવેલા આ સાહસને બિરદાવવા તથા આરસી વચન પાઠવવા મોટી હવેલીના પૂજ્યપાદ ગૌસ્વામી રસાદ્ર રાયજી મહોદય ખાસ પધાર્યા હતા, જેનું સ્વાગત માંડલિયા પરિવારના તમામ સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મધુવન જ્વેલર્સની બીજી શાખા ઇન્દિરા માર્ગ રોડ ઉપર આવેલ નવનીત જ્વેલર્સની બાજુમાં જ શરૂ કરવામાં આવી છે. હવેથી પરેશભાઈ, હારિતભાઈ અને તેજસભાઈ માંડલિયા આ મધુવન જ્વેલર્સ ખાતે મળશે. ગઈકાલે અષાઢી બીજ અને રવિ પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તે ઉદ્ઘાટન થયેલા આ મધુવન જ્વેલર્સમાં ગઈકાલે રવિવારે અને આજે સોમવારે સંખ્યાબંધ આમંત્રિતો, શુભેચ્છકો અને ગ્રાહકોએ આ શોરૂમની મુલાકાત લઈ માંડલિયા પરિવારને નવા સાહસ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી. આ મધુવન જ્વેલર્સના ઉદ્ઘાટનનો કાર્યક્રમ માંડલિયા પરિવારે ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખી 3 દિવસ માટે રાખ્યો છે, જેમાં ગઈકાલે રવિવારે પ્રથમ અને આજે સોમવારે બીજો દિવસ હતો. આવતીકાલે મંગળવારે ઉદ્ઘાટન પ્રસંગનો ત્રીજો અને છેલ્લો દિવસ રાખવામાં આવ્યો છે. આ મધુવન શોરૂમમાં ગોલ્ડ, સિલ્વર, રિયલ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, વ્હાઇટ ગોલ્ડ, પ્લેટિનમ, ઠાકોરજીના શૃંગારની પૂજા સામગ્રી, રાશિ રત્નના સ્ટોન અને સિલ્વર ફેશન જ્વેલરી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉદ્ઘાટનના બીજા દિવસે આજે સોમવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પણ આ મધુવન જ્વેલર્સના ઓનર માંડલિયા પરિવારને શુભેચ્છા પાઠવવા માટે આ શોરૂમની મુલાકાત લીધી હતી. તેમજ જયેશભાઈ દ્વારા માંડલિયા પરિવારના ત્રણેય ભાઈઓને પુષ્પગુચ્છ બુકે આપી તેમના નવા સાહસને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તેજસભાઈ માંડલિયાએ જણાવ્યું હતું કે સોનાનો ભાવ ઊંચો હોવા છતાં ગઈકાલે અષાઢી બીજ અને રવિ પુષ્ય નક્ષત્ર જેવો મોટો યોગ હતો, જેને કારણે આ મુહૂર્તને સાચવવા માટે સંખ્યાબંધ ગ્રાહકોએ સોનાના અને ડાયમંડના ઘરેણાની અમારે ત્યાંથી ધૂમ ખરીદી કરી હતી. જામનગરની ઘરેણા પ્રિય જનતાનો અમોએ એટલે કે માંડલિયા પરિવારે 100 વર્ષથી વિશ્વાસ સંપાદન કરેલ છે, જેના કારણે જામનગરની લગભગ જનતાના ઘરમાં માંડલિયા પરિવારના શોરૂમ દ્વારા બનાવવામાં આવેલ જૂના તથા નવા ઘરેણા જોવા મળતા હશે. અમોને વિશ્વાસ છે કે ભૂતકાળમાં દાયકાઓથી જે ગ્રાહકોએ અમોને સહકાર આપ્યો છે તેવો જ સહકાર આવતા દિવસોમાં આપતા રહેશે. આ તકે મધુવન જ્વેલર્સના ઓનર તેજસભાઈ દ્વારા આ જ્વેલર્સ અંગે થોડી વિગતો આપવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ અમે મધુવન ગોલ્ડ ઓર્નામેન્ટ્સના નામથી આજ ઇન્દિરા ગાંધી માર્ગ હોટલ સેલિબ્રેશનની બાજુમાં નવા શોરૂમનો પ્રારંભ કરેલો છે અને અમને આશીર્વાદ રૂપ આપવા માટે શ્રી મોટી હવેલી જામનગરના શ્રી રસાદ્ર રાય શ્રી પધારેલા હતા. અમારા શોરૂમની અંદર 916 હોલમાર્કવાળા બધી બીએસ હોલમાર્કની HUID વાળી બધી જ્વેલરી મળશે. રિયલ ડાયમંડની, લેબ્રોન ડાયમંડ, પ્લેટિનિયમ જ્વેલરી બધાની વિશાળ શ્રેણીમાં મળશે. અને ખાસ અમારા શોરૂમની અંદર 925 ને સિલ્વર જ્વેલરીનું પણ બહુ મોટું કલેક્શન છે. અત્યારના યુવા વર્ગને ગમે છે તે અવેલેબલ છે. રાશિ રત્ન જડિત ડ્રીમ સ્ટોનની એક અમારા પોતે જ બનાવેલી બ્રાન્ડ પણ બનાવેલી છે. સાથોસાથ શ્રી રજત કરી અને ઠાકોરજીના શૃંગારની પણ એક અમારી એક બ્રાન્ડ છે. તેમજ અમારા શોરૂમની અંદર જેમ કે કોર્પોરેટ ગિફ્ટ છે, ગિફ્ટ આર્ટિકલ્સ છે, બધી જ્વેલરીઓનું વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ મળશે. પર્યાવરણ બચાવવા એક પેડ જિંદગી કે નામ જેવા અનેક સ્લોગન ચલાવવામાં આવે છે, તેમાં પણ ગરમીનું પ્રમાણ વધતા હવે વૃક્ષની કિંમત સમજાવવા લાગી છે. તાજેતરમાં સાપુતારામાં ખીણમાં બસ ખાબકી હતી અને આ બસમાં રહેલી 57 માંથી 55 જિંદગી એક ઝાડને કારણે બચી ગઈ હતી. રવિવારની સાંજે સાપુતારાના માલેગામ ખાતે યુ ટર્ન પર ઓવરટેક કરવા જતા સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઈ હતી, જેમાં વિન્ડો સીટ પર બેસેલા 3 વર્ષીય ભાઈ અને 7 વર્ષીય બહેનનું ફંગોળાઈ બહાર ફેંકાતા મોત થયું હતું, જ્યારે 28 લોકોને ઈજા થતા તેમને નજીકના સામગહાન CHC સેન્ટર ખસેડાયા હતા, જેમાં 4 લોકોની હાલત ગંભીર થતા તેમને આહવા હોસ્પિટલ રિફર કરાયા હતા, જ્યાંથી 7 જેટલા ઈજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક ઈજાગ્રસ્તે જણાવ્યું કે બસ ખીણમાં ખાબકી ત્યારે ઝાડ સાથે અટકી ગઈ હતી એટલે બચી ગયા હતા. સુરતથી ગત શનિવારે રાત્રે વરાછાના બાપા સીતારામ ટ્રાવેલર્સની GJ05BT 9393 નંબરની બસ સગરામપુર પાસેથી સાપુતારા માટે ઉપડી હતી. સાપુતારામાં સહેલગા કરી રવિવારે સાંજે પર્યટકો સુરત રવાના થયા હતા. સાપુતારાથી 2 કિલોમીટરના અંતરે બસના ચાલકે ઓવરટેકની લાઈનમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી બસ ખીણમાં ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરમાં અકસ્માતમાં યુવાનનો ભોગ અને ગંદકી મુદ્દે આવેદન સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom,
इंग्लिश एंड गुजराती मीडियम? जी हाँ, बिल्कुल लिमिटेड सीट छे। तो रूबरू संपर्क વધુ વિગત માટે ચોક્કસ કરો SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર। જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ। મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366। જય શ્રી કૃષ્ણ જામનગર। શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે। નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે। તો રાહ શેની જોવો છો? આજે જ પધારો। સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો। બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર। મોબાઈલ 98 251 86 975। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરમાં મહાપ્રભુજી બેઠક રોડ પર ઠેબા ચોકડી તરફ જતા એક સ્કૂલ નજીક એક કાર તથા બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ થયું હોવાનું જાહેર થયું છે। આ અકસ્માત વેગેનાર કાર અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે સર્જાયો હતો, જેમાં 20 વર્ષની સમદ સલીમભાઈ ભગાવડા નામના યુવાનનું મોત થયું છે। આ બનાવની જાણ થતાં જીજી હોસ્પિટલ ખાતે ઘણા બધા પરિવારજનો અને સંબંધીઓ દોડી ગયા હતા। પોલીસે આ બનાવની તપાસ શરૂ કરી છે। જામનગરના કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ અન્ય કાર્યકરો સાથે કોર્પોરેશનમાં વિરોધ કાર્યક્રમ આપ્યો હતો અને આ તકે કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ નગરસેવિકાએ આવેદનમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકાની નિષ્ફળતાને કારણે જામનગરમાં કોલેરાના રોગની એન્ટ્રી થઈ ગઈ છે। કોર્પોરેશનના અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને માત્ર કાગળ પર જ કામ કરે છે। એક પણ અધિકારી વોર્ડની મુલાકાત લેતા નથી। શહેરના ઘણા વિસ્તારોમાં કચરાના ઢગલા પડ્યા છે। ઘણા વિસ્તારોમાં 2-3 દિવસે સફાઈ થાય છે। અમુક વોર્ડમાં પીવાના પાણીમાં ગટરના પાણીની વાસ આવે છે। આ તમામ કામગીરીઓમાં મહાનગરપાલિકા નિષ્ફળ ગઈ છે। કોર્પોરેશને વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવો જોઈએ। વાસી ખાદ્ય પદાર્થો વેચાતા અટકાવવા જોઈએ। જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ। આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે સફાઈ કામગીરી પણ યોગ્ય રીતે થતી નથી। આવેદન આપ્યા બાદ તેઓએ આ અંગેની ટૂંકી વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। અમે આજે જે જામનગરમાં સફાઈના પ્રશ્નને લઈ અને કમિશનર સાહેબને એક આવેદન દેવા આવ્યા હતા કે જે સફાઈને લઈને જે જોઈએ એવી સફાઈ થતી નથી। જેમ કે વાળવાવાળા છે એ વાળીને કચરો ત્યાં ઢગલો કરીને વયા જાય છે, એટલે કચરો પવનનો ઉડી જાય છે અને ગાયું કચરો વીખી નાખે છે, એટલે એરિયો જોઈએ એવો ચોખ્ખો રહેતો નથી। એટલે અમે એમ કીધું કે ઢગલા ન રહેવા જોઈએ। એવી જ રીતે ભૂગર્ભ ગટર છે તો એ ભૂગર્ભ ગટર સાફ કરી અને એનો કચરો ત્યાં ને ત્યાં બહાર રાખે છે, એટલે વરસાદને કારણે એ કચરો આખો ફેલાઈ જાય છે। એટલે જેમ જીજી હોસ્પિટલે કોલેરાનો આખો અલગથી એક વોર્ડ તૈયાર કર્યો છે, તો અત્યારે કોલેરાના કેસ એટલા બહાર પડ્યા છે, તો જામનગર મહાનગરપાલિકાએ એક એવી સગવડ તૈયાર કરવી જોઈએ કે ખરી રીતે આ લોકો અગાઉથી તૈયારી કરી રાખે ને કે ભાઈ આમ ભૂગર્ભ ગટર સાફ કરે અને આમ કચરો બધો ઉપાડી લઈ અને સૂકો કચરો અલગથી ઉપાડી લઈ, તો આપણા સોસાયટીમાં કોલેરાના કેસ બહુ ઓછા આવે। અને જે આ પાણીનો પ્રશ્ન છે તો એ પાણીનો પ્રશ્નમાં જે પાણીમાં ગટરની વાસ આવે છે, આ બધાય પ્રશ્ન અમે આજે કમિશનર સાહેબને રજૂઆત કરી કે ભાઈ અત્યારે લોકોને કોલેરા થવા માંડ્યા છે અને કોરોનાને હિસાબે રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે, તો ઝાડા ઉલટીને કારણે લોકોને પાણી શરીરમાં ઘટી જાય
તો આવનારા દિવસોમાં એ લોકોને તકલીફ વધી જાય અને જીજી હોસ્પિટલે જો તૈયારી કરી છે તો આપણે આની તૈયારી કરવી જોઈએ સફાઈને લઈને. એના પર થાળી વગાડીને અમે એક વિરોધ કર્યો કે તમે સફાઈ ઉપર ધ્યાન આપો. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર સુભાષભાઈ જોશી દ્વારા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સુભાષભાઈ જોશી દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. ગાંધીનગર રોડ પર વિશ્વકર્મા વાડીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવેશભાઈ અકબરી ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા અને ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સરસ્વતી સન્માન સમારોહમાં 479 તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને મહાનુભાવોના હસ્તે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ અંગે આયોજક સુભાષભાઈ જોશી આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ સરસ્વતી સન્માન વોર્ડ નંબર 3 દ્વારા ઉજવવામાં આવેલો હતો, જે દર વર્ષે અમે આ ઇનામ વિતરણનો પ્રોગ્રામ કરીએ. આજે આ સતત ત્રીજું છે, એટલે આજે ખૂબ જ સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા છે. 479 વિદ્યાર્થીઓ આજે છે અને જેનું રજીસ્ટ્રેશન થઈને આપણે અત્યારે કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી તેમના વાલી આવ્યા છે. કારણ કે જે આજે કોર્પોરેટર તરીકે મને પણ એક વિચાર આવ્યો કે ભાઈ શિક્ષણ થકી જ આજે જેમ જેમ વધુ શિક્ષણ આવશે તેમ આપણે આ નવી 21મી સદીમાં જે આપણે પહોંચવાના, તો માટે ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે મારા નગરસેવક તરીકે મને જે માનદ વેતન મળે છે એ અને બીજું ઉપરાંત કરીને કે ભાઈ મારે દર વર્ષે એક સન્માન સમારંભ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો એક મને વિચાર આવ્યો હતો. જે હું અલગ સમાજમાં બધે કાર્યક્રમમાં જતો તેમાંથી પ્રેરણા લઈને આજે મેં આ ઇનામ વિતરણનો એક પ્રોગ્રામ કર્યો છે. એમાં દરેક વોર્ડના કાર્યકર્તાઓ, શહેરનું સંગઠન અને પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મને આમાં સહકાર આપ્યો છે. જામનગર નજીકના આમરા ગામમાં ઘણા દાયકાઓથી કૂવામાં રોટલો પધરાવીને વરસાદનો વરતારો મેળવવાની પરંપરા છે. દર વર્ષે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આમરા ગામમાં ભમરિયા કૂવામાં રોટલો પધરાવવામાં આવે છે. આજે પણ ગ્રામજનોની વિશાળ હાજરીમાં આ પરંપરા મુજબ કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવવામાં આવ્યો હતો. દર વર્ષે માફક આ વર્ષે પણ ઢોલ નગારાના તાલ સાથે ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા. આ પરંપરામાં બાજરીનો રોટલો દલવાડી પરિવારના ઘરે બનાવવામાં આવે છે અને વાણંદ પરિવારના સભ્ય દ્વારા આ રોટલો મંદિરે લઈ જવામાં આવે છે. બાદમાં કૂવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પૂજા અર્ચના કરવામાં આવે છે અને ત્યારબાદ ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે રોટલો કૂવામાં પધરાવવામાં આવે છે. આ વખતે આ રોટલો કૂવાની વચ્ચે પડ્યા પછી ઈશાન ખૂણા તરફ ગયો હતો, જેના પરથી ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું 14 થી 16 આની રહેશે, પાછોતરો વરસાદ સારો રહેશે અને મબલખ પાક ઉતરશે. આપણા સમાજમાં એક તરફ લાખો લોકો ડોક્ટરને દેવદૂત ગણે છે, બીજી તરફ ડોક્ટરો અને દવા કંપનીઓ તથા લેબોરેટરી વગેરે દ્વારા લોકો પાસેથી જુદી જુદી રીતે પૈસા પડાવવામાં આવતા હોય તેવી ફરિયાદો સાંભળવા મળતી રહે છે. દાખલા તરીકે હાર્ટ એટેકના કિસ્સામાં જે એક ખાસ પ્રકારનું ઇન્જેક્શન આપવામાં આવે છે તે ઇન્જેક્શનની વાસ્તવિક કિંમત 700 થી 900 રૂપિયાની રેન્જમાં હોય છે, પરંતુ હોસ્પિટલોમાં ઇન્જેક્શનના રૂપિયા 9000 જેવી રકમ વસૂલવામાં આવતી હોય છે. ઘણા દર્દીઓને ટાઇફોઇડના રોગમાં 14 ઇન્જેક્શનનો કોર્સ લખી આપવામાં આવતો હોય છે. આ ઇન્જેક્શનની ખરી કિંમત 25 રૂપિયા આસપાસ હોવા છતાં મેડિકલ સ્ટોરમાં એક ઇન્જેક્શનના 53 રૂપિયા લેવામાં આવતા હોય છે. કિડનીના ઘણા દર્દીઓને 3 વર્ષે એક વખત ડાયાલિસિસ કરાવવામાં આવતું હોય છે. તેમાં જે ઇન્જેક્શન આપવામાં આવે છે તેની કિંમત 1800 રૂપિયા આસપાસ હોય છે. ખરેખર આ ઇન્જેક્શન રૂપિયા 500ની કિંમતનું હોય છે, પરંતુ દવાની કંપનીઓ દ્વારા આ ઇન્જેક્શન માત્ર ડોક્ટરોને જ આપવામાં આવે છે. મેડિકલ સ્ટોરમાં આ ઇન્જેક્શન મળતા નથી. ઇન્ફેક્શનના કેસમાં એન્ટીબાયોટિક તરીકે જે ઇન્જેક્શન આપવામાં આવે છે તેના 540 રૂપિયા વસૂલવામાં આવે છે, પરંતુ તેની ખરી કિંમત રૂપિયા 50 થી 150ની આસપાસ જ હોય છે. ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ ઓછા ખર્ચે થતું હોય છે, જ્યારે ખાનગી લેબોરેટરીમાં આ ટેસ્ટમાં ડોક્ટરનું કમિશન લાગતું હોય છે. એવી જ રીતે MRI સહિતની બાબતોમાં આ રીતે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોય છે. કોઈ રિક્ષા ચાલક લોકો પાસે 10 થી 20 રૂપિયા વધારે માંગે છે ત્યારે લોકો દ્વારા રિક્ષા ચાલકને જાહેરમાં માર મારવામાં આવતો હોય છે. બીજી બાજુ આ પ્રકારની મેડિકલ લોબી ખુલ્લી લૂંટ ચલાવતી રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દવા બનાવતી કંપનીઓ અને ડોક્ટરો વચ્ચેની સાઠગાંઠના અનેક કિસ્સાઓ સમયાંતરે બહાર આવતા રહે છે. આ સ્થિતિમાં દર્દીઓ તથા પરિવારજનોને તબીબોમાંથી ભરોસો ઉઠી રહ્યો છે. ક્યારેય ઊંઘ ન લેતી માયાનગરી મુંબઈની રફતાર વરસાદને કારણે થંભી ગઈ છે. મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદની અસર એ છે કે સંખ્યાબંધ સ્થળોએ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ટ્રેનની અવરજવરને અસર થઈ છે. રસ્તાઓ પર પૂરના કારણે વાહનો ડૂબી રહ્યા છે. મુંબઈમાં રવિવારની રાત્રિથી ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રવિવારે લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. આજે સવારે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના 6 કલાકમાં મુંબઈમાં વિવિધ સ્થળોએ 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આજે પણ ભારે વરસાદની સંભાવના છે. જોકે મુંબઈને અત્યારે કોઈ રાહત મળવાની નથી. હવામાન વિભાગે આ અઠવાડિયે પણ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. મુંબઈમાં પણ આખી રાત ભારે વરસાદ થયો છે. IMD એટલે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે એટલે કે 8મી જુલાઈએ મુંબઈમાં દિવસ દરમિયાન ભારે વરસાદ પડશે. તે જ સમયે આજે રાત્રે તોફાન થવાની પણ સંભાવના છે. ભારે વરસાદને કારણે નવી મુંબઈમાં લોકલ ટ્રેનો 15 થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે સેન્ટ્રલ રેલવે લાઇન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો અને લોકલ ટ્રેનો વિવિધ સ્થળોએ રોકાઈ ગઈ છે. કોલોની, દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈની સાથે સાથે ગુજરાતમાં પણ આજે 8મી જુલાઈથી 14 જુલાઈ સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે,
ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ધ્રોલ યાર્ડ પાસે એક કારે બાઇકને ઠોકર મારતા દંપતી ખંડિત થયું છે, જેમાં જયંતિભાઈ બેચરભાઈ રાઠોડના પત્ની જ્યોત્સનાબેનનું મૃત્યુ થયું છે. લાલપુર પંથકના ખીરસરા ગામમાં પરપ્રાંતીય પરિવારના 17 વર્ષના શક્તિ નામના તરુણનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. જામનગર નજીકના હાપા ગામમાં 38 વર્ષના પ્રકાશભાઈ રાણાભાઈ છૈયાનું છાતીમાં દુખાવો થતાં મૃત્યુ થયું છે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ પાણીપુરી સહિતના ધંધાર્થીઓને ત્યાં 120 લીટર પાણી અને 35 કિલો વાસી બટેટાનો નાશ કર્યો છે. જામનગરના નાનકપુરી વિસ્તારના 55 વર્ષના વેપારી પ્રકાશભાઈ નાનુમલ રાજપાલે રણજીત સાગર ડેમમાં જંપલાવી આપઘાત કરી લીધો છે. જામનગરના રમેશભાઈ વોરાના પત્ની ચંપાબેન વોરાએ સ્વજનોની હાજરીમાં સંથારો ગ્રહણ કર્યો છે. જામનગરમાં હર્ષદ મિલ ચાલી નજીક 44 વર્ષના પિન્ટુભાઈ રમેશભાઈ પરમાર તથા તેના પુત્રને બાઇકની હડફેટે ઈજાઓ થઈ છે. જામનગરમાં ઢીચોડા રોડ પર એક કારે બાઇકને ટક્કર મારતા 59 વર્ષના દેવસીભાઈ ડાયાભાઈ મકવાણાને ઈજાઓ થઈ છે. જામનગરમાં સાધના કોલોની નવા આવાસમાં અને જામખંભાળિયાના લુહારસરમાં મોબાઈલની ઉઠાંતરી થયાની 2 ફરિયાદ નોંધાઈ છે. જામનગરમાં વ્યાજ વટાવની ફરિયાદમાં રાવલસર ગામના અતુલ મેઘાનંદ સાખરા નામના શખ્સની અટકાયત થઈ છે. નવીનચંદ્ર તુલસીદાસ આડેસરા તે પ્રશાંતભાઈ રાજેશ્વરીબેન અને જલબાબેનના પિતાનું અવસાન થયું છે. 81 વર્ષના વિજયાબેન જયંતિભાઈ ઉમરાણીયા તે દીપેશભાઈ મનીષભાઈ તથા કિરણબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ મનસુખલાલ ખીમજીભાઈ ભાયાણીના 74 વર્ષના પત્ની નર્મદાબેન તે હેમલતાબેન, મીનાબેન, હંસાબેન, નૈનાબેન, રંજનબેન તથા શૈલેષભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઓસ્ટ્રિયા અને રશિયાના 3 દિવસના પ્રવાસના ભાગરૂપે ઓસ્ટ્રિયા પહોંચતા વડાપ્રધાન મોદી. વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં ભવ્ય રીતે ઉજવવામાં આવતો અષાઢી બીજ મહોત્સવ. પ્રવાસન સ્થળ સાપુતારા નજીક અકસ્માતમાં લેવાતો બેનો ભોગ, 26ને ઈજાઓ. 100 વર્ષ જૂની પેઢી નવનીત જ્વેલર્સના માંડલિયા પરિવારનું મધુવન જ્વેલર્સના નામે નવું સાહસ. 6 કલાકમાં 12 ઇંચ વરસાદથી માયાનગરી મુંબઈ પાણી પાણી, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. જામનગરમાં મહાપ્રભુજી બેઠક નજીક અકસ્માતમાં બાઇક સવારનું મૃત્યુ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.